Hello, my dear children. This is 10th standard Gujarati lesson 14. જેઠીબાઈ એના લેખક છે દુલેરાય કારાણી. જેઠીબાઈ એ એક લોકકથા છે. In your textbook, it is on page 83. Let us see. લેખકનો પરિચય. મને લેખક દુલેરાય કારાણી એમનો ફોટો મળ્યો નથી, એટલે હું તમને દેખાડી નહીં શકું. દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. એમનો પરિચય જોઈએ. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ એક જ સમાન છે. ઉપર જોઈ શકો છો, પેજ 83 પર દુલેરાય કારાણી લખ્યું છે એમનું નામ. એમના નીચે 26/2/1896 અને મૃત્યુ 26/2/1989. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કારા ડુંગર કચ્છા જા નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે લખેલો કચ્છ કલાઘર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની, જેમ કે દત્ત બાવની તમે સાંભળો છો, કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ આપી છે. આ બધી રચનાઓ એમણે આપી છે. અને અહીં આપણને એક જેઠીબાઈનું કેરેક્ટર પ્રસ્તુત કર્યું છે લોકકથા રૂપે. જેઠીબાઈ લાઈક મહારાણી લક્ષ્મીબાઈ, એમ એક કેરેક્ટર પર તમે એની દેશપ્રીતિ સમજી શકો છો, તેમ જેઠીબાઈનું વ્યક્તિત્વ અહીંયા પ્રગટ કર્યું છે. આઈ એમ સ્ટીલ ઇન ઇન્ટ્રોડક્શન, પેરેગ્રાફ 3rd. આ લોકકથામાં દીવમાં રંગાટ કામ કરવાનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી. તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર એટલે અભણ સ્ત્રીની સંવેદનશીલતા, એની ફિલિંગ્સ, એની ખુમારી, એની જોશ, એની કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થઈ છે. આજથી દોઢ બે સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર, જીવનનું ગૌરવ એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. સોરી ફોર ધ ઇન્ટરપ્શન ચિલ્ડ્રન. જેઠીબાઈ દીવમાં રંગાટ કારખાનું ચલાવતી હતી. કામ કરવાનું કારખાનું, રંગવાની કળા, ઇટ ઇઝ ધ આર્ટ ઓફ પેઇન્ટિંગ, કલરિંગ. તે વખતે પોર્ટુગીઝ સરકારનો એક કાયદો હતો કે જે બાળકના માતા પિતા ન હોય તેની માલ મિલકત જપ્ત કરી લેવી અને તે બાળકોને બળજબરીથી ખ્રિસ્તી બનાવી દેવો. એવો જેઠીબાઈએ એવું કરતા હતા. તો જેઠીબાઈએ યુક્તિ કરી પોતાના કારખાનાના એક કામદારના બાળકને બચાવ્યો. એટલું જ નહીં, આ કાયદો રદ કરી એટલે કેન્સલ કરાવવા તે પોર્ટુગલ ગયા. ત્યાંની રાણીને મળ્યા. એક નિરક્ષર અને હિંમત અને ઓઢણી પર મોટા અક્ષરે, ઓઢણી એટલે મોટો દુપટ્ટો, એના ઉપર છાપેલી કલાત્મક અરજી એપ્લિકેશનથી એ બધાને પ્રભાવિત કર્યા. અને એક સ્ત્રીની વેદના બીજી સ્ત્રી સમજી ગયા. એટલે પોર્ટુગલની રાણી એ આ કાયદો રદ કરાવ્યો. અને જેઠીબાઈ એક નારી શક્તિ, આઈ ઓલવેઝ યુઝ ટુ સે નારી શક્તિ જિંદાબાદ.
લેસન જોઈએ, પેજ 83. રાવશ્રી ભારમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતમાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો હતો. કુનેહ એટલે યુક્તિ, ટેક્ટ, ક્લેવરનેસ. એની હિંમતનો કિસ્સો. અમાસની અંધાર ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર 10 દિશાને ઘેરી વળ્યો હતો. 10 દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ 4 દિશાઓ અને એની બીજી 4 પેટા દિશાઓ એમ, અને આકાશ અને પાતાળ એટલે 4 ને 4 8 અને 2 આકાશ અને પાતાળ એમ મળીને 10 દિશાઓ. અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અહીં એના ઘરબાર ન હતા. પત્ની તો ક્યારની એ પરમધામ પહોંચી ગઈ હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને, નમાયા એટલે માવીનાના, ને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. એક કાનજી નામનો કામદાર, એની વાઈફ નહોતી, એના દીકરાને લઈને એ જેઠીબાઈ અને પંજુ ખત્રી એ હસબન્ડ છે જેઠીબાઈના. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો. એટલે કે એ પણ બીમાર થઈને મૃત્યુ નજીક આવી ગયો. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો, પુત્રનું નામ શું છે? કાનજીના પુત્રનું નામ પમો. જેઠીબાઈના હસબન્ડનું નામ પંજુ ખત્રી, એને ત્યાં કામ કરતો એનું નામ કાનજી, અને કાનજીના પુત્રનું નામ પમો. કાનજીના પુત્રનું નામ પમો. કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું. આ કારખાનાની માલકીણ હતી જેઠીબાઈ. જેઠીમા કહેતા એને બધા. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું વહાલ રાખતી હતી. પારકા પ્રદેશને પેટનું પૂરું કરવા આવેલ કામદારો માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. એટલે એના કારખાનામાં કામ કરતા લોકો સાથે એ સારી રીતે બિહેવ કરતી હતી. એક લેડી હતી એટલે કે માં જેવું વર્તન કરતી હતી. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. ભારતના રંગાટ કામના હુનરમાં કચ્છનો મોટો ફાળો હતો. એટલે કે ભારતની અંદર જે રંગાટ કામનું વર્ક હતું, આ ચિલ્ડ્રન કપડા ઉપરના રંગાટ કામની વાત છે. કપડા ઉપરના પેઇન્ટિંગ અને કલરિંગ વર્કનું અહીંયા વર્ણન કર્યું છે. ભારતના રંગાટના હુનરમાં એટલે કે એને આર્ટમાં, એક કારીગરીમાં કચ્છનો મોટો ફાળો છે, એટલે કોન્ટ્રીબ્યુશન છે. જામ રાવળના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી છે. તમે જુઓ કે નવરાત્રિના જે બધા કપડાઓ હોય છે અને બાંધણી પ્રકારના કપડાઓ હોય છે, સાડીઓ, બાંધણી, એ બધી જામનગર કચ્છની હોય છે. કચ્છી વર્ક. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટ કામ એક અવાજે વખણાતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ ચડતો હતો, અને એ પરદેશ કયું અંડરલાઇન ઓન પેજ 83. યુરોપ, ઈરાન અને જંગબાર મોઝામ્બિક સુધી એનો માલ પહોંચતો હતો. કારખાનાનો પુષ્કળ કાચો માલ એટલે કલરિંગ વર્કનો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુને વધુ થતો જતો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. 17મા સૈકાની વાત છે, એટલે કે 17th સેન્ચુરીની અધવચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગલના ગવર્નર સંભાળતા હતા.
ત્યારે આપણા અહીંયા અંગ્રેજોનું રાજ હતું અને આ પોર્ટુગલ્સનું પણ રાજ હતું. એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ તરફથી, પાદરી એટલે ધર્મગુરુ, ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવતા હતા. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા હતા. એવા પ્રકારના કાયદા કરવામાં આવ્યા હતા. તો ભારત દેશની અંદર જાત જાતના ધર્મો પાળવાવાળા દેશની અંદર જાત જાતના ધર્મવાળા લોકો વસે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, હમ સબ હે ભાઈ ભાઈ એમ આપણે કહીએ છીએ. પરંતુ કોઈ કોઈને જબરજસ્તી પોતાના ધર્મમાં ખેંચી શકે નહીં. માણસે કયો ધર્મ અપનાવવો એ માણસ પોતાની રીતે નક્કી કરે છે. પરંતુ આવા કાયદાઓ જબરજસ્તીથી માણસોની ઉપર લાદવામાં આવે તો એ કાયદાઓ આપણે અપનાવવા જોઈએ નહીં. જે આપણે છીએ એ આપણે કરી શકીએ છીએ. સો જેઠીબાઈની વાત. આવા હતા જેઠીબાઈ, જેણે ભારતમાં રાજ કરતા પોર્ટુગીઝને આંગળીએ નચાવ્યા. દીવને ગમરોડ્યું હતું એમણે. તો આખા દીવની અંદર આ વટાળ પ્રવૃત્તિ એટલે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને એમણે સ્ટોપ કરાવી હતી. એવા હતા આપણા આ જેઠીબાઈ. લેટ અસ ગો ટુ ધ પેજ 84. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવી ને તેના માલ મિલકત જપ્ત કરી લેવામાં આવતા. અને અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો. કાયદો એ કાયદો હતો એટલે રૂલ એ રૂલ. કાયદો એનું કામ કરી રહ્યો હતો. પાદરીઓની સત્તા અને એમની જોહુકમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી. પોર્ટુગીઝ અમલની આવી આપખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાનજીનો નાનો જે છોકરો હતો તેના પ્રત્યે કાનજીને ચિંતા થતી હતી. હવે કાનજીનો જીવ નીકળતો હતો. સિમ્પલ છે ચિલ્ડ્રન, સમજાશે તમને. એના મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વર્ષાવશે. જેમ તમને પહેલાં કીધું તેમ જે બાળકોના મા બાપ મૃત્યુ પામતા એ બાળકોનું ધર્મ પરિવર્તન કરવામાં આવતું. તો આ કાનજી જે જેઠીબાઈને ત્યાં કામ કરતો હતો અને એ બીમાર પડીને મૃત્યુની નજીક આવી ગયો હતો, ત્યારે એને એના દીકરાની ચિંતા થતી હતી કે મારા દીકરાને પણ આ વટાળ પ્રવૃત્તિ એટલે ધર્મ પરિવર્તન કરાવવાળી પ્રવૃત્તિ ધર્મ પરિવર્તન કરાવશે. એટલે એને ચિંતા થતી હતી કે મારા દીકરાનું શું થશે. અને 8 દિવસ એણે અનાજનો એક દાણો નહીં ખાધો અને છેવટે એને એના જીવને મુક્તિ મળતી નહોતી. બિકોઝ કે હી વોઝ વરીડ અબાઉટ હિઝ સન. કાનજી વોઝ વરીડ અબાઉટ હિઝ સન. વોટ ઇઝ ધ નેમ ઓફ હિઝ સન? પમો. 8મા દિવસની અડધી રાતે એના જીવને રૂંધાતો જોઈને જેઠીમાં એને આશ્વાસન આપી રહ્યા હતા કે કાનાભાઈ, તું તારા જીવને ગત કર. તારે જે કહેવું હોય મને કહી દે. તારો જીવ કેમ અકળાય છે? કે મૃત્યુની નજીક આવી ગયો છે છતાં એને મૃત્યુ આવતું નથી. એટલે જેઠીમાં એને આશ્વાસન આપે છે કે તું કાંઈ તારા જીવને અકળામણ કરે એવું કાંઈ કરીશ નહીં. તું તારો જીવ ગતે કર. હું તને તારા દીકરાને સાચવીશ. આ વખતે કાના કામદારે બાજુમાં ઊભેલા એના કિશોર પુત્ર તરફ આંગળી દેખાડી કે મને આની ચિંતા છે. કિશોર એટલે તમારી ઉંમરનો. તરત જ એની મનની વાત મળી ગઈ. કિશોરનો હાથ એના હાથમાં લઈ એણે કીધું, કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું. હુ સેડ? જેઠીબાઈ. મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને આંચ આવવા નહીં દઉં. એટલે તારા દીકરાને કાંઈ ન થવા દઉં. ડોન્ટ વરી. આંચ આવવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નથી, મારો પણ છે. તો સુખેથી જીવ ગતે કર.
જેઠીમાના આ શબ્દ સાંભળીને કાનાના અંતરને શાંતિ મળી અને એનું મૂંઝાતું મનડું શાંત થયું. જેઠીમાના વચનોથી એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. વી આર ઓન પેજ નંબર 84. કૃપયા આ પેજ પે બને રહીએ. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. ખેલ ખરાખરી ન હતો. કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ધસારો આખા કારખાનામાં ઉથલપાથલ મચાવી દે. કે જેવું મૃત્યુ થયું છે એમ ખબર પડી જાય તેવા જ આ લોકો ત્યાં પહોંચી જાય. અધિકારીઓ કાનાના દીકરાને અને એની ઘરવખરીને પણ ખેંચી જાય, બધો એનો સામાન પણ લઈ જાય. એવો અત્યાચાર કરવામાં આવતો. જેઠીમાએ સમય સૂચકતા વાપરીને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડ્યો અને બીજે જ દિવસે બીજી દિશામાં પગલાં માંડ્યા. એ જ રાતે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન કરાવી દીધા. લગ્નવિધિ પૂર્ણ કરાવી દીધી. એક બાજુ એ પમાનો બાપ કોણ? કાનજી એ મૃત્યુ પામે છે. એટલે પોતાના બાપાના મૃત્યુ પછી તરત જ એના લગ્ન કારખાનામાં કામ કરતા બીજા કામદારની છોકરી જોડે કરાવી દે છે. એ કંઈ એકલો નથી, નિરાધાર નથી એમ બતાવવા માટે એણે એના લગ્ન કરાવી દીધા. અને પછી બધાને કીધું કે એ તો ક્યારનોય પરણીને બેઠો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. સો હી ઇઝ નોટ અલોન, હી ઇઝ નોટ નિરાધાર. જેઠીમાનું આ રૂપ જોઈને, જેઠીમાનું આ રણચંડી રૂપ જોઈને, એક રણયુદ્ધની દેવી, ગોડેઝ, ધ ગોડેઝ ઓફ વોર એમ કહે છે, દુર્ગા, જગદંબા, કાલીમા એમ એક રણચંડીનું રૂપ જોઈને પોલીસ અફસર એની તેજસ્વીતા આગળ બધા ડઘાઈ ગયા. એકદમ એ લોકો ડરી ગયા અને આશ્ચર્યચકિત થયા. થોડા ધમ પછાડા તો કર્યા પણ પછી ફરી ગયા એ લોકો. આમ છતાં એ લોકો ઝટ મમત મેલી દે એવા ન હતા. એટલે કે જલ્દીથી, મમત એટલે જીદ, એ પોલીસ અધિકારીઓ જલ્દીથી જીદ મૂકી દે એવા ન હતા. એમણે તો કાનાનો મુકદ્દમો એ લોકોની દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનાના પુત્રના લગ્ન ફોક કરવા, મીન્સ કે કેન્સલ કરવા. એમણે ન્યાયની અદાલતનો આશરો લીધો અને થયેલા લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મનો અબાધિત અધિકાર છે. જ્યાં સુધી પતિ અને પત્ની બંને લગ્ન કેન્સલ કરવા ન માંગે ત્યાં સુધી બીજા કોઈ એને જબરજસ્તી લગ્ન કેન્સલ કરાવી ન શકે એવો હિન્દુ ધર્મની અંદર અબાધિત કાયદો હતો. અદાલત પણ ભંગ કરી શકે નહીં. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાય અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા. તો કાનાના પુત્રના લગ્ન કાયદેસર ગણાયા અને એ કાંઈ એકલો નથી એમ બધાને સમજાઈ ગયું. એ રીતે જેઠીમાનો નૈતિક વિજય થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની જેમ ખટકતો રહ્યો. આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ વિચારો એના અંતરમાં રાત દિવસ ફરતા હતા. કે છોકરાને તો બચાવી લીધો, પરંતુ પોર્ટુગીઝના જાલિમ કાયદાને એ કેવી રીતે બચાવી શકે. હવે એણે પોર્ટુગલની સરકારને આ કાયદો દૂર કરવા માટેના પ્રયત્ન ચાલુ કરી દીધા અને અહીંથી આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. થેન્ક યુ.